હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેમજ સમોસા કચોરીને પણ ભૂલાવી દે તેવા મિર્ચી વડાની રેસીપી એકદમ સિમ્પલ રીતથી અને રાજસ્થાની ટચમાં। તો ચાલો બનાવીએ। મિર્ચી વડા બનાવવા માટે સૌ પહેલા આપણે તેનું બેટર બનાવી લઈશું। એ માટે એક પહોળા બાઉલમાં 2 કપ ચાળેલો ઝીણો ચણાનો લોટ લઈશું। લોટમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું, સહેજ પિંચ જેટલી હિંગ, પકોડાનો કલર સારો આવે એ માટે અડધી ચમચીથી પણ ઓછી આપણે હળદર મિક્સ કરીશું। હવે આપણે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરીને આનું આપણે સહેજ ઘટ રહે તેવું ખીરું તૈયાર કરી લઈએ। મિર્ચી વડા માટેનું આપણે એકદમ સ્મૂથ અને સિલ્કી જેવું બેટર તૈયાર કરી લીધું છે। તમે જુઓ છો આ સેમી લિક્વિડ રાખ્યું છે, આપણે બહુ ઘટ નહીં રાખવાનું। આ બેટરમાં હવે આપણે અડધી ચમચી જેટલો અજમો મિક્સ કરીશું અને અજમાને પણ આ બેટરમાં આપણે સાથે મિક્સ કરી દઈએ અને આ બેટરને આપણે ઢાંકીને સાઈડ પર રાખીશું ત્યાં સુધી તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ। મિર્ચી વડાનું સ્ટફિંગ બનાવવા માટે આપણે એક નોનસ્ટિક કઢાઈ લીધી છે અને તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે સહેજ સાઈડે ગરમ થવા દઈએ। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે આખું જીરું, વરિયાળી અને આખા ધાણા લીધા છે તે ત્રણે મિક્સ 1 ચમચી જેટલું લીધું છે તેને આપણે તેલમાં નાખીશું અને મોટી 2 ચમચી જેટલી આદુ અને મરચાંને આપણે અધકચરા ક્રશ કરી લીધા છે તે નાખીશું। આ બધાને હવે આપણે એકાદ મિનિટ જેવું તેલમાં સાંતળી લઈએ જેથી તેમાં જે કચાશ હોય તે નીકળી જાય। આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આ સાંતળીશું। એકાદ મિનિટ જેવું આપણે બધાને સારી રીતે સાંતળી લીધું છે। હવે આપણે તેમાં સૂકા મસાલા કરીશું, સહેજ પિંચ જેટલી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી કસૂરી મેથી અને આપણે 3 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે જેને આપણે હાથેથી આ રીતે મેશ કરીને મિક્સ કરીશું। હવે આ મસાલાને આપણે બટેકામાં સાથે મિક્સ કરી દઈએ અને આપણે એકાદ મિનિટ જેવું આ મસાલાને આ રીતે સાંતળીશું જેથી બટેકામાં જે મસાલા આપણે મિક્સ કર્યા છે તેની ફ્લેવર સરસ રીતે આવી જાય। મસાલાને આપણે બટેકામાં સાથે મિક્સ કરી દીધા છે। હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। આપણા વડા સહેજ ચટપટા લાગે એ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, સહેજ ચપટી જેટલો ગરમ મસાલો અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા મિક્સ કરીશું। આ બધું આપણે આમાં સાથે મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે આ સ્ટફિંગ બનાવ્યું છે તેને આપણે સહેજ ઠંડુ થવા દઈશું। જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું મિર્ચી વડા માટેનું તે સરસ ઠંડુ થઈ ગયું છે અને મિર્ચી વડા બનાવવા માટે અત્યારે જે આવી રીતે મોળા મરચાં મળે છે તે લીધા છે। મરચાંને આપણે સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે। હવે મરચાંની વચ્ચે આવી રીતે આપણે એક એક કાપ કરી લઈશું। બધા જ મરચાંમાં આપણે આવી રીતે કાપ કરી લઈએ। બધા જ મરચાંમાં આપણે સારી રીતે કાપ કરી લીધા છે। હવે આ મરચાંમાં જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે ભરીશું। આપણે અત્યારે મોળા મરચાં લીધા છે એટલે અંદરના બિયા કાઢતા નથી, જો તમને ન ફાવે તો તમે નીકાળી શકો છો। હવે તેમાં આપણે થોડુંક સ્ટફિંગ ભરી લઈએ। અત્યારે મેં આ મોટી સાઈઝના મરચાં લીધા છે, તમને જો નાની સાઈઝના મરચાં લેવા હોય તો તે પણ લઈ શકો છો। આપણે મરચાંમાં સ્ટફિંગ સરસ રીતે ભરીશું જેથી જ્યારે મિર્ચી વડા ખાઈએ તો આનો ટેસ્ટ સરસ લાગે અને આપણે આને હાથેથી આ રીતે સાઈડથી પેક કરી દઈશું। તો આપણે બધા જ મરચાંમાં આ રીતે સ્ટફિંગ ભરીને તૈયાર કરી દઈએ। બધા જ મરચાંને આપણે સ્ટફિંગથી સાઈડથી તૈયાર કરી લીધા છે। હવે આ મિર્ચી વડાને આપણે સાઈડ પર રાખીશું। આપણે જે પહેલા બેસનનું બેટર બનાવ્યું હતું તે લઈશું અને મિર્ચી વડા આપણા સરસ સોફ્ટ બને એ માટે અડધી ચમચી જેટલો ઈનો લીધો છે અને ઈનોને એક્ટિવ કરવા માટે 1 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું। ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો। આ બેટરમાં ઈનોને આપણે સાથે મિક્સ કરી દઈએ। બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે।
હવે આ બેટરમાં જે આપણે મિરચી વડા તૈયાર કરીને રાખ્યા છે તેને સરસ રીતે ડીપ કરીશું. જે બેટર છે તે ચારે બાજુથી સરસ રીતે કોટ થઈ જાય તે ડીપ કરીશું. અને હવે આ મિરચી વડાને આપણે ફ્રાય કરીશું. મિરચી વડાને તળવા માટેનું તેલ પણ ગરમ થઈ ગયું છે અને તેમાં આપણે આ મિરચી વડા મૂકીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આવી રીતે આપણે મિરચી વડાને તળી લઈએ. મિરચી વડાને આપણે સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ રીતે તળી લીધા છે. હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું અને બીજા વડાને પણ આપણે આવી રીતે તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, બધા જ મિરચી વડાને આપણે તળી લીધા છે અને અત્યારે મેં આ મિરચી વડાને ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે. તમે તેને ગ્રીન ચટણી તેમજ ખાટી મીઠી ગળી ચટણી સાથે પણ લઈ શકો છો. મિરચી વડા જેટલા દેખાવમાં સરસ લાગે છે, ટેસ્ટમાં પણ એટલા જ મસ્ત બને છે અને ઠંડીમાં તો ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે. જો તમને આ મિરચી વડાની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.